અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદના કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઝેવિયર્સ કોલેજ પ્રશાસને જીસીએએસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરતા દાવો કર્યો છે કે કોલેજ ઓટોનોમસ હોવાથી તેને સ્વતંત્ર પ્રવેશ આપવાનો હક છે। વધુમાં જીસીએએસની પ્રક્રિયા અત્યંત ધીમી અને ક્ષતિ ભરેલી હોવાથી शैक्षणिक कार्य पर असर पड़े छे। बीजी तरफ जीसीएएसना तमाम प्रवेश पोताना ज पोर्टल द्वारा करवा मक्कम छे, जेना पगले एनएसयूआई द्वारा कॉलेज केम्पस में उग्र देखाव करवामां आव्यो हतो। आ मामले हाल कोर्ट में होवाथी 3000 थी वधु रजिस्टर्ड विद्यार्थीओ अटवाया छे, जेमने ध्याने राखीने कॉलेज अने सरकार वहेली तके आ गूंचवण दूर करे तेवी मांग उठी छे। एमां विद्यार्थीओने तकलीफ पड़े छे ने शाळाना कॉलेजना शैक्षणिक कार्यमां पण तकलीफ पड़े छे। एने निवारवा माटे आपणे आ वखते विनंती करी કે સેન્ટ ઝેવિયર્સ જે ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે, એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે।